હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્કેપ કરેન ચેનલ। અત્યારે હાલમાં માતાજીનું જે મઠ હોય છે ઘરના અંદર, એના ઉપર જે ગોલ્ડ પ્લેટેડ જે વર્ક હોય છે એ કરીએ છીએ, અને પ્લસ એની પીછવાડી જે બનાવી છે એના બારામાં પૂરી ડિટેલ તમને જોવા મળશે। જે રીતે કે દોસ્તો તમે જોશો કે આ આરસપારનું મંદિર છે, જેમાં બધી બાજુ બ્લેકિશ ને બધું થઈ જતું હતું। પછી આપણે આની પીછવાડી બનાવી છે, જે તે જોશો કે પતરાનું લગભગ ગોલ્ડ પ્લેટિંગ કરેલું છે। એ પછી જે મંદિર છે એના પર વર્કની પ્રોસેસ કરી છે। વર્કની પ્રોસેસ કર્યા પછી કેટલું સુંદર લાગે છે એ બી તમે જોશો કે જે એનું કામ છે એ આખું સ્વરૂપ ચેન્જ થઈ જાય છે। જે રીતે કે તમે આગળના પાર્ટમાં રેગ્યુલર જોતા રહો છો। જો અત્યારે હાલમાં તમે જે જોવો છો કેટલું અદ્ભુત લાગે, એને ફિનિશિંગ જોઈ શકો છો। અને જે આરસપારના મંદિરનું આર્ટ વર્ક છે ને એ બી તમને દેખાશે, અને અંદરની પીછવાડી બી તમારે કેટલી બ્યુટીફુલ લાગે છે માતાજીના મંદિરની દોસ્તો। જે રીતે કે અત્યારે તમારા આગળના પાર્ટમાં બનાવ્યું હતું બિફોર અને આફ્ટર, જે રીતે તમે બિફોરમાં જોયું હતું કે જે આરસપારનું હતું એના અંદર અમે શું ચેન્જીસ કર્યા, એ પછી હવે આ ભાઈ તમારે વર્ણન કરશે કે જે આગળના કામ પછી એમને શું સેટિસ્ફાય થયું કે નહીં થયું। મારું નામ મેહુલ રાજવંશી છે। મેં આ ભાઈને ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને જ કામ આપ્યું હતું અમારા માતાજીના મઠનું। ભાઈએ કામ ટાઈમ પર આપ્યું અને બહુ જ સારું કામ કરીને આપ્યું। અને ભાઈની એક ખાસિયત છે, જે છે સાચું બોલવાનું અને કામ કરીને બતાવવાનું। નાનું જેવું જેવું કામ નહીં કરવાનું, જે છે સારું એવું કામ કરીને આપવાનું। પોતે આવીને આજે એમને મારું કામ, મેં એમને રિક્વેસ્ટ કરી હતી એટલે કામ સારું એવું કમ્પ્લીટ કરીને આજે મને આપ્યું છે, તમે જોઈ શકો છો અહીંયા। થેન્ક યુ।